ભવનાથ મેળામાં એક આગેવાને કોઈનું નામ લીધા વગર આડકતરી રીતે પરિમલ નથવાણીને નિશાને બનાવ્યા. જામનગરના સ્થાનિક આગેવાને કહ્યું કે સાહુકારે જનતાને સૂફિયાણી સલાહ આપી. જામનગરમાં સાહુકાર પાસે અઢળક પૈસા છે. વનતારાનું માંસ તમે જામનગરમાં કેમ નાખો છો? જામનગરમાં કચરો કેમ ફેંકવામાં આવી રહ્યો છે? આ સાહુકારના કારણે જામનગરમાં રોગચાળો ફેલાઈ રહ્યો છે. આટલું બધું માંસ જાહેરમાં ફેંકવામાં આવી રહ્યું છે, પણ મુખ્યમંત્રી હોય કે પ્રધાનમંત્રી કોઈ સાંભળતું નથી જેવી વાત સંજય આહિરે કહી હતી. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી. આવો સાંભળીએ આ સ્થાનિક આગેવાને વધુમાં શું કહ્યું. નમસ્કાર મિત્રો, સંજય આહિર છું. આજે શિવરાત્રીનો ખૂબ સુંદર દિવસ છે અને આપ બધાને મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ. સાથે થોડી આજે શિવરાત્રી જેવો દિવસ છે અને આજની રાત શિવરાત્રીની છે, ત્યારે એક વિષય પર ચર્ચા કરવી છે કે ભવનાથનો જે આપણો મેળો ચાલી રહ્યો છે એ વિષય પર એક સાહુકાર જે ડાયરેક્ટર છે કંપનીનો, એમણે એક વિડીયો બનાવ્યો અને વિડીયોમાં કહ્યું કે ભવનાથની અંદર તમે કચરો જે છે એ કચરા પેટીમાં નાખજો, પાણીની બોટલો જ્યાં ત્યાં ના ફેંકતા, આવું બધી સૂફિયાની સલાહો જનતાને આપી, જાણે જનતાને કઈ ખબર જ ના પડતી હોય ને આ સાહુકારને એકને જ ખબર પડતી હોય કે કચરો ક્યાં નાખવો. હે ને, હવે હું તમને મિત્રો વાત કરું તો ખાસ કરીને આ વિડીયો જામનગરના લોકો માટે ખાસ કરીને મહત્વનો એટલા માટે છે કે જામનગરમાં તમે ટોલ નાકાથી આગળ આવો એટલે બેડ આવે. બેડ પાસે આ જે સાહુકાર જે સુફિયાની સલાહ આપતા હતા કે કચરો જે છે એ તમે કચરા પેટીમાં નાખજો, ભવનાથની અંદર બહુ કચરો ન થાય એનું ધ્યાન રાખજો, પાણીની બોટલો જ્યાં ત્યાં ન ફેંકતા, આવી સલાહ આપતા હતા મફતની. હે ને, જનતાને સલાહ આપતા હતા. એ વ્યક્તિ પાસે પૈસો થઈ ગયો છે અઢળક અને કંપનીઓમાં ડાયરેક્ટર બની ગયા છે. હવે ભાઈ સુફિયાની સલાહ આપે છે લોકોને, ત્યારે એને મારે એ જવાબ આપવો છે કે તમારું જે કંપનીનું જે વેસ્ટ છે એ પણ વનતારાનો જે માંસ છે એ માંસ તમે જામનગરમાં શું કામ ફેંકી રહ્યા છો? તમને અહીંયા ભવનાથમાં ખબર પડે છે કે ત્યાં સલાહ દેવા જ આવી છે લોકોને કે ક્યાં કચરો નાખવો, ક્યાં કચરો ન નાખવો, તો તમે જામનગરને કચરા પેટી સમજી લીધી છે કે કોઈના પિતાશ્રીની જાગીર સમજી લીધી છે. અમે તમારું નામ લઈએ અને તમે તો સીધા કેસ કરી દો. તો તમે પણ મિત્રો જામનગરની ચારે ચાર દિશામાં તમે સમજજો, માંસ જેવી વાસ મારતું ગંદુ જે કચરો છે, વેસ્ટ છે, એ ફેંકવામાં આવી રહ્યો છે. એ શું કામ ફેંકવામાં આવી રહ્યો છે, એની પાછળ આ કંપનીઓનું શું ષડયંત્ર છે, આ વિષય ઉપર મેં સ્ટર્લિંગ કંપનીના ચેરમેન નિલેશ કગથરા સાથે પણ વાત કરી હતી, જામનગરના મેયર સાથે પણ વાત કરી હતી, મેં જામનગરના એસપીને લેખિતમાં આપ્યું હતું, મેં જામનગરના કમિશનરને લેખિતમાં આપ્યું હતું, મેં જામનગરના કલેક્ટરને લેખિતમાં આપ્યું હતું. મેં મોખાણા પણ આ વસ્તુ નાખવામાં આવતી હતી જાહેરમાં, સડેલો માંસનું જે બધી વસ્તુ રોજ 8 થી 9 ટ્રક નાખવામાં આવે છે એ મેં બંધ કરાવ્યું હતું. મેં ધુવામાં પણ બંધ કરાવ્યું હતું. તો હવે ધુવામાં જે બીજી જગ્યાએ ચાલુ કર્યું હતું એના વિશે જયારે મેં કાલે પોસ્ટ કરી તો હવે તેને ખાડા કરીને જેસીબીથી ફટાફટ દાંટવામાં આવી રહ્યું છે. આ ચોરી કરી રહ્યા છે અને આ ચોર જયારે ચોરી કરતા પકડાઈ જાય છે ત્યારે એને કાં તો સળગાવે, પુરાવાનો નાશ કરવામાં આવે છે, પોલીસ FSL રિપોર્ટ નથી કરતી. બધી માંગણીઓ આપણે કરી છે. લાલપુર ચોકડીથી આગળ પણ એ નાખવામાં આવે છે, ઠેબા ચોકડી પાસે પણ નાખવામાં આવે છે. એટલે જામનગરની ચારે દિશામાં આ મરેલા જે પશુઓનો જે માંસ છે ગંદુ, જે એટલું ભયંકર છે. મેં કાલે ડ્રોન શૂટ કરાવ્યા છે ને કાલે હું એના ઉપર સ્ટોરી બનાવવાનો છું. એ એટલું બધું ભયંકર છે કે ત્યાંથી તમે એને નજીક જઈને શૂટિંગ પણ ના કરી શકો. એટલી ગંદકી ભયંકર. અને જામનગરમાં હાલ તમે જુઓ તો કોલેરાથી લઈને એટલું બધું રોગો ફેલાઈ રહ્યા છે, મચ્છરનો એટલો બધો ઉપદ્રવ થઈ રહ્યો છે. અને આ ભાઈ જે છે કંપનીના ડાયરેક્ટર એ સુફિયાની સલાહ દે છે કે ભવનાથમાં જઈને કચરો કેમ નાખવો, કેમ ના નાખવો. તમે તો પેલા શીખો.
મારે જામનગરના સાંસદ સભ્યોને પણ કહેવું છે કે ભાઈ શું થઈ રહ્યું છે જામનગરની અંદર. આ લોકો મન પડે ત્યાં એનો કચરો ઠાલવી રહ્યા છે જામનગરની અંદર. તો તમને કઈ જામનગરની જનતાની પડી નથી? જામનગરના બંને ધારાસભ્યોને આ વિષય પર કઈ પડી નથી? હે, જામનગરના બીજા ધારાસભ્યોની હદમાં પણ આ કચરો નખાઈ રહ્યો છે. કચરો નથી, આ જે છે એ સડેલી જે પશુઓનો માંસ છે એ નાખવામાં આવી રહ્યો છે. આના ઉપર જાંચ થવી જોઈએ, આના પર ઇન્કવાયરી થવી જોઈએ, અને જે આવું કામ કરે છે એનું ખરેખર સરઘસ કાઢવું જોઈએ. જે આ સુફિયાની વાતો કરે છે ને એનું પણ ખરેખર સરઘસ કાઢવું જોઈએ. અને એ લોકો એવું સમજતા હોય કે જામનગરની જનતા સંજયભાઈનો એ સાથે નથી, કે જામનગરની જનતા, હું જ્યારે હાકલ કરીશ ને ત્યારે 5000 લોકોને ઉભા કરીશ. હું રાહ જોઈ રહ્યો છું કે તમારા લોકોની જે નાલાયકી છે એ કેટલી હદ સુધી તમે એ નાલાયકી કરી શકો છો. તમારા બધાની જે આ પબ્લિકને મારી નાખવાનું જે આ કાવતરા થઈ રહ્યા છે એ હું જોઈ રહ્યો છું. મારી નાખવાનું કાવતરું એટલે સમજો ને કે આટલો બધો માંસ જો જાહેરમાં ફેંકવામાં આવતો હોય અને કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી કે કોઈ ધારાસભ્ય કે કોઈ કોર્પોરેટર કે કોઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે કોઈ મેયર, કોઈને કઈ પડી ના હોય, આનું શૂટિંગ કરાયું હોય, આને અરજી કરી હોય, એનજીટી સુધી અરજીઓ કરી હોય, વડાપ્રધાનને અરજી કરી હોય, મુખ્યમંત્રીને અરજી કરી હોય, સાંસદને અરજી કરી હોય, ધારાસભ્યોને અરજી કરી હોય, કલેક્ટરને રૂબરૂમાં હું ગયો હતો ત્યારે કલેક્ટર મળ્યા નહોતા, કમિશનર પાસે રૂબરૂમાં ગયો હતો ત્યારે કમિશનર મળ્યા નહોતા, અને આ બધું જ આટલી હદ સુધી થઈ રહ્યું હોય તો સવાલ એ ઉભો થાય છે કે શું થઈ રહ્યું છે અને શું કામ થઈ રહ્યું છે. તો જે સુફિયાની વાતો કરનાર આ ડાયરેક્ટર જે દલાલી કરતા ડાયરેક્ટર સુધી પહોંચી ગયા છે, એમને અભિનંદન. પરંતુ તમે આવી સુફિયાની સલાહ દેવાનું બંધ કરો, અને તમે જે કરી રહ્યા છો, આ તો હું અત્યારે એક જ મુદ્દા પર વાત કરી રહ્યો છું કે જે કચરો જે છે, જે માંસ છે, જેની અંદર એટલી ગંદકી છે, અને મેં એસપીને પણ કહ્યું ને, મેં લેખિતમાં પણ આપ્યું છે, અને મેં સોશિયલ મીડિયાના માધ્યમથી પણ કહ્યું છે કે હાલો મારા ભેગા હું બતાવું કે કઈ રીતના શું નખાઈ રહ્યું છે. અને જ્યારે મેં આ વસ્તુ પકડી આજથી 1 મહિનો પહેલા, ત્યારે પણ મેં એ સ્થળની FSL રિપોર્ટ કરવાની માંગણી કરી હતી. ટોટલ 6 જગ્યાઓ ઉપર આ લોકો આ બધું નાખી રહ્યા છે. તો આનું કારણ શું છે? આ બહુ મહત્વનું છે કે શું કામ આવું કરી રહ્યા છે. શું જામનગરની જે રિલાયન્સ કંપની છે એની આજુબાજુમાં એટલી બધી જગ્યાઓ પડી છે, રિલાયન્સ કંપનીની અંદર, આજુબાજુમાં તો નાખવું જ ના જોઈએ જ્યાં જનતા રહેતી હોય ત્યાં, પણ અંદર પણ એમની પાસે એટલી બધી જગ્યાઓ છે કે એમનું જે આ વેસ્ટ જે કચરો છે એ ત્યાં નાખી શકે. આ જામનગરની 4 દિશામાં, અને 4 દિશા એવી છે કે ત્યાં બાજુમાં નદી છે. હું તમને ડ્રોનના શૂટિંગથી આખું જે સેટેલાઇટ વ્યૂ છે એ બતાવીશ કે કઈ રીતે આ લોકો ત્યાં બધું કરી રહ્યા છે. બાકી સુફિયાની સલાહ દેવી સહેલી છે, અને લોકોને સમજાવવા અને લોકોને ધાર્મિક રીતે લાગણીમાં લેવા, અને એ બધું સમય જાય, એ બધું બરોબર છે. તમને આટલું જ બધું ધર્મ પ્રત્યે છે તો આ પબ્લિક કાલે રોગચાળો ફાટી નીકળશે. જ્યારે સુરતની અંદર જે થયું હતું, જે ઉંદરડાના હિસાબે એવડો મોટો રોગ ફેલાણો હતો, આ તો તમે મરેલા પશુઓનું માંસ 4 દિશામાં નાખી રહ્યા છો ભાઈ. ક્યાંક દાટી રહ્યા છો, ક્યાંક સળગાવી રહ્યા છો. પેલા તમે ઢગલો કરો છો, પછી જ્યારે પકડાય ત્યારે એને દાંટો છો અથવા સળગાવો છો, એમાંથી કંઈક અલગ કરીને બાચકા ભરીને લઈ જાવ છો. તો આ બધી વસ્તુઓની સામે આપણે લડી રહ્યા છીએ, આરામથી લડી રહ્યા છીએ, અને આની સામે આપણે જીતી પણ રહ્યા છીએ. હે ને? થોડો સમય લાગે, એટલું બધું ના સ્પીડથી હું તેનું પરિણામ લાવી શકું, પણ એને કહી તો શકું ને જે સુફિયાની સલાહ આપે છે એને, હે ને, કે તમે જે સલાહ સૂચન છે તમારી પાસે રાખો, અને અમારા સલાહ સૂચન તો સાંભળો, કારણ કે જનહિતની વાત છે, જામનગરની જનતાની વાત છે. બીજા તો ઘણા બધા મુદ્દાઓ છે, પણ અત્યારે તો હું આ એક મુદ્દા ઉપર વાત કરી રહ્યો છું. જામનગર શહેરની અંદર રિલાયન્સ ને નાયરાની બસોની જે ટ્રાફિક જામ ખડુકલો થઈ ગયો છે,
શહેરની અંદર બાળકો સ્કૂલે નથી જઈ શકતા એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. તો કોને કયા આધાર ઉપર આ લોકોને મંજૂરી આપી છે? કોણે આપી છે મંજૂરી? અને આ વિષય પર સાંસદ કે ધારાસભ્યો કે કેમ તમારી જનતાની કોઈને કાંઈ પડી નથી? એ તમને વિચાર આવવો જોઈએ ને એમ કે શું કામ ભાઈ, જે વસ્તુ નિયમ કાયદો છે અને જે શહેરની અંદર આટલી ટ્રાફિક બસોની થવી જ ન જોઈએ, મોટા વાહનોની એન્ટ્રી હોવી જ ન જોઈએ, તે શું કામ એન્ટ્રી થઈ રહી છે? જગાત નાકા હોય, જનતા ફાટક હોય, 7 રસ્તા હોય, આમ સત્યમ કોલોની હોય, ખોડિયાલ કોલોની હોય, દિગ્જામ સર્કલ હોય, સમર્પણ હોય, આ બધું ચક્કાજામ તો કરી નાખ્યું છે. હા ને? તો આ જે આપણે જે મરેલા પશુઓનું માંસ નાખવામાં આવી રહ્યું છે, એ મરેલા પશુઓનું માંસ છે 35 કિલોમીટર કાપીને જામનગરમાં કચરા પેટી શું કામ બનાવો છો ભાઈ? તમે જુનાગઢની અંદર તમે ક્યાંય કચરો ના નાખતા, પણ જો તમે જામનગરમાં કચરો નાખો તો એમાં તમને કઈ તકલીફ નથી એમ? કઈ પ્રકારની તમારી કેસેટ ચાલી રહી છે ભાઈ? 2 પૈસા થઈ જાય એટલે તમે સુફિયાની સલાહ દેવી સહેલી છે. તમે તો એની અમલવારી કરો. પેલા અમારા જામનગરને તો કચરા મુક્ત કરો. એ પણ સડેલા પેલા ગંદકી મારતા માંસ તમે નાખી રહ્યા છો 4 દિશામાં જામનગરની. હું તમને ડ્રોન શૂટથી અહીંયા વિચાર કરો કે બેડ ગામમાં ભયાનક રોગ ફાટી નીકળશે તો એની જવાબદારી કોની છે? વસઈમાં રોગ ફાટી નીકળશે તો એની જવાબદારી કોની છે? સરમતમાં રોગ ફાટી નીકળશે તો એની જવાબદારી કોની છે? ધુમામાં રોગ ફાટી નીકળશે તો એની જવાબદારી કોની છે? ત્યાં મોખાણામાં નાખવામાં આવી રહ્યું હતું, ત્યાં રોગ ફાટી નીકળશે એની જવાબદારી કોની છે? ઠેબામાં રોગ ફાટી નીકળશે એની જવાબદારી કોની છે? આ લાલપુર ચોકડીથી આગળ જે છે ત્યાં રોગચાળો ફાટી નીકળશે એની જવાબદારી. અને એ રોગચાળાની અંદર શું જામનગર નહીં આવી જાય? ત્યારે અત્યારે જ રોગચાળો ફાટી તો નીકળો જ છે. એટલા બધા કેસ નવા જે આવી રહ્યા છે. લોકો માંદગીમાં સતત ને સતત. જીજી હોસ્પિટલની હાલત તો જુઓ, ત્યાં કઈ રીતની ટ્રાફિક છે. હે ને? તો આ વિષય પર આજે મેં લાઈવ કર્યું હતું. શિવરાત્રીની તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. અને જે લોકો કરોડો રૂપિયાના કેસ કરીને ખોટા દાવા કરી રહ્યા છે એમને હું કહેવા માંગુ છું કે તમારા દાવાથી અમે કોઈ બીતા છીએ ને. તમે જે ખોટું કરી રહ્યા છો એના ઉપર અમારી લડાઈ કાલે પણ ચાલતી હતી, આજે પણ ચાલે છે અને આવતા સમયમાં પણ ચાલતી રહેશે. અમને તમારાથી કોઈ પર્સનલ તકલીફ નથી, અમને તમારાથી કોઈ પર્સનલ વાંધાઓ નથી. અમને વાંધાઓ છે જનહિતમાં જે નુકસાન થઈ રહ્યું છે. અને જનહિતના નુકસાનમાં પણ જ્યારે અમે લેખિતમાં આપીએ છીએ, પ્રધાનમંત્રી સુધી લેખિતમાં અરજીઓ કરે છે, ત્યાં પણ તમે એક જગ્યાએથી બંધ કરીને બીજી જગ્યાએ ચાલુ કરો. અમારે રોજ ઉઠીને તમારા લોકેશન કઢાવવાના કે તમે હવે ક્યાં આ બધું તમારા આ કરી રહ્યા છો. તો આ બિલકુલ યોગ્ય નથી. અને જે તે નેતાઓ છે કે એમને પણ કહેવા માંગુ છું કે તમને જરાય પણ શરમ નથી આવતી. તમને જરાય પણ શરમ જેવી ચીજ જ નથી. અમે મફતમાં રાડું પાડીએ છીએ એનો એ મતલબ છે કે તમને એમ છે કે જનતાને કઈ આ વસ્તુની ખબર જ નથી પડતી. જનતા બધું જાણે છે, જનતા બધું સમજે છે. અને જનતા હવે આ બધું સહન કરવામાં છે પણ ને, એ તમને કહી દઉં છું. અને આપણે કોઈ શક્તિ પ્રદર્શનમાં પડવું નથી. જ્યારે શક્તિ પ્રદર્શન કરશું ત્યારે આપણને ખબર જ છે કે શું થશે. હે ને? અને હજી વાવીએ છીએ, હજી જો લોકોને જાગૃત કરીએ છીએ. અમે સાચી વાત મૂકીએ છીએ, ડંકાની ચોટ ઉપર મૂકીએ છીએ અને મૂકતા રહેશું. ચંદ્રકાંત મુંગરા લખે છે કે જવાબદારી માનસિક ગુલામ જનતાની છે જે વર્ષો સુધી ભ્રષ્ટાચારીઓને વોટ આપે છે. પછી કિરીટભાઈ ચાવડા જય દ્વારકાધીશ લખી રહ્યા છે. પ્રવીણભાઈ ગોજિયા પણ આપણી સાથે જોડાયેલા છે. DS વાઘેલા સાહેબ હર હર મહાદેવ લખે છે. DS વાઘેલા સાહેબ લખે છે કે જોગવડની જમીન લીધી છે, એમાં અમારી વાડીએથી જોગવડ જવાનો માર્ગ બંધ કર્યો છે. રિલાયન્સ કંપનીના જે ઠરાવ છે એ મુજબ ઘણા બધા રસ્તાઓ છે, રોડ રસ્તાઓ છે, એ ખાઈ ગયા છે, પચાવી ગયા છે. અને એમાં તમારા સાંસદ પણ કંઈ નહીં બોલે, તમારા ધારાસભ્યો કંઈ નહીં બોલે, નહીં આમ આદમી પાર્ટી કંઈ બોલે, નહીં કોંગ્રેસ કંઈ બોલે કે નહીં ભાજપ કંઈ બોલે. હે ને? તો એ તમારે જોવાનું છે. એ તમારે જ જોવાનું છે કે જે કંપનીઓ છે એ કામ કરે છે તો એ પૈસા કમાય છે.
એ કોઈ મફતમાં આપણે કોઈ ઉપકાર નથી કરતી આપણા ઉપર કે અહીંયા કંપનીઓ છે એટલે અહીંયા જામનગર છે, નહીંતર જામનગર હોત જ નહીં. જામનગર ખૂબ સુંદર હતું. જામનગર પહેલા પણ ખૂબ સુંદર રહેવા, અત્યારે AQI 225 સુધી પહોંચે છે. જ્યારે જામનગર તો બહુ ક્લીન જામનગર હતું. એ જામનગરને અત્યારે અદાણી ને આ બધી રિલાયન્સ ને ઘડી ને નાયરા ને ટાટા ને આ બધાએ સાવ પૂરું કરી નાખ્યું દેવભૂમિ દ્વારકા ને જામનગરનું, જે આપણે હજી અત્યારે નથી દેખાઈ રહ્યું. જ્યારે દેખાશે ત્યારે મોડું તો થઈ ગયું હશે, પણ સતત લડતા રહેશું, સતત જાગૃતતા લોકોમાં લાવતા રહેશું તો થોડું પ્રેશરમાં ઘણું બધું આપણે એ લોકોને સાથે સીધી રીતે એ લોકોને ચલાવી શકશું. અને આપણું કામ એટલું જ છે કે એ લોકો સીધી રીતે ચાલે. ખોટી જે અવળચંડાઈ જે કરે છે એ લોકો પોતાના સત્તાના નશામાં જે દાદાગીરી કરે છે એ દાદાગીરી ન થાય. બસ આ જ વાત હતી. અને ખાસ કરીને કાલે જે વાત હતી કે હનુમાન ટેકરીના લોકો જે રેલવેમાં જમીન આવે છે તો એ લોકો આંદોલન જ્યારે કરતા હતા એમના પોતાના હક અને અધિકાર માટે કે ભાઈ અમને તમે જે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે ભાઈ જે પણ તમે જે રેલવેની જમીન રેલવે જે ખાલી કરાવવા જાય છે તેને વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવી જોઈએ. અને એમાં કલેક્ટર અને એ બધાને આદેશ આપવામાં આવેલા છે. તેમ છતાં હનુમાન ટેકરીના લોકોના જે મકાન જામનગરની અંદર પાડવામાં આવી રહ્યા છે અને જે મતલબ પાડવાના છે, તો એ લોકો જ્યારે આંદોલન કરતા હતા ત્યારે પોલીસ પકડી ગઈ. અને પછી ત્યારબાદ સાંજે શું થયું કે એમાંથી થોડા ઘણા 25-30 લોકોને જામનગરના સાંસદે બોલાવ્યા અને જામનગરના સાંસદે એવું કહ્યું કે મેં અધિકારીઓને આ કહી દીધું છે કે તમે હવે પહેલા જ્યાંથી આખા ગુજરાતમાં જે રેલવેનું ખાલી કરાવવાનું છે ને એ કરાવો, પછી જામનગરમાં કરાવજો, અને હું પછી આ લોકોને કહીશ ને તો આ લોકો ખાલી કરી દેશે. એટલે તમે શું એમ, તમે તો સત્તા પક્ષમાં છો અને જ્યારે રેલવે જ આ ખાલી કરાવી રહી છે તો તમે જ્યારે કોર્ટનો આદેશ છે કે સુપ્રીમ કોર્ટની જે ઓર્ડર છે કે ભાઈ જે પણ લોકોના મકાન પાડવામાં આવવાના છે એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવાની છે, તો તમે એમાં તમારા આખા વિડીયોમાં તમે બ્રાન્ડિંગ કરાવ્યું કે જામનગરના સાંસદ જે છે એ પીડિતોની સાથે આવ્યા અને પીડિતોને સહાય કરવાના છે, મતલબ કે સપોર્ટ કરવાના છે. તો તમે એવું તો કંઈ કહ્યું નહીં કે તમને અમે વૈકલ્પિક વ્યવસ્થા કરી દેશું, તમને અમે મકાન બાંધી દેશું કે તમે તો એવું કહ્યું કે પેલા પાછળથી બધું ખાલી કરતા આવો, પછી હું કહીશ એટલે આ લોકો ખાલી કરી દેશે. એટલે તમે આ લોકોને ખરેખર ફસાવી દીધા. તમે તો આને મદદ કરવાની જગ્યાએ આ લોકોને ખાલી કરવાનું ફાઇનલ કરી દીધું. તમે પોતે ન્યાયાધીશ બની ગયા. તમે વિપક્ષમાં હોય અને તમે આ બધી વાત કરતા હોય તો માન્ય પણ એક પોઈન્ટ માટે રહે કે ચલો વિપક્ષમાં છે તો એ લોકોના અવાજ માટે લડશે. આ તો તમારું જ બધું જ છે. અને તેમ છતાંય તમે જેમ કહો છો કે મેં અધિકારીઓને કહી દીધું છે અને આનો વચલો રસ્તો કંઈક કાઢવાના છો. ચલો આવતીકાલે તમે કંઈક સોમવારે ફરીથી મિટિંગ બોલાવવાના છો અને વચલો રસ્તો કંઈક જામનગરના સાંસદ કાઢવાના છે. તો બસ એ ધ્યાન રાખો તમે કે સુપ્રીમ કોર્ટનો જે આદેશ છે કે સુપ્રીમ કોર્ટે જે કહ્યું છે કે ભાઈ વૈકલ્પિક વ્યવસ્થા આ લોકોને રહેવા માટે કરી દેવી જોઈએ. તો વૈકલ્પિક વ્યવસ્થાની વાત કરો ને, ખોટું બ્રાન્ડિંગ કરવું, આ બધી વાતો છે. ઘણા બધા મુદ્દાઓથી આપણે કામ કરી રહ્યા છીએ મિત્રો. અને વાઘેલાભાઈ લખે છે જોગવડની જમીન લીધી એમાં અમારી વાડીએથી જોગવડ જવાનો માર્ગ બંધ કર્યો છે. તો ભાઈ તમે મને ફોન કરજો, એમાં જોઈએ શું છે એમાં આપણે, અને એમાં આગળ શું કરી શકીએ આપણે એ પણ જોશું. તેજસ ગાજીપુરા લખે છે કે જય દ્વારકાધીશ સંજયભાઈ, એનજીટીમાં ફરિયાદ કરો, બધા દોડતા થઈ. એનજીટીમાં કરી તેજસભાઈ, એનજીટીમાં મેં 1 મહિના પહેલા ફરિયાદ કરી, કોઈ જવાબ નથી આવ્યો. મેં બધા હાઈકોર્ટમાં, મારે આવતીકાલે હાઈકોર્ટમાં આ વિષય પર થશે, જોઈએ હવે હાઈકોર્ટ શું કહે છે. કારણ કે અહીંયા તો કાંઈ કોઈ સાંભળવાનું જ નથી. આ જનતાનો મુદ્દો છે અને જનતાના મુદ્દામાં કોઈને કંઈ પડી જ નથી ભાઈ. લોકો મરે કે લોકો રોગચાળામાં ફાટી નીકળે, નેતાઓ લગ્ન પ્રસંગમાં અને ધાર્મિક કાર્યોમાં છે. જાણે એમ કહી દેવામાં આવ્યું છે કોર્પોરેટ કંપનીઓ દ્વારા આ નેતાઓને કે તમે લગ્ન પ્રસંગ કરો,
અને ધાર્મિક પ્રોગ્રામો કરો અને લોકોને ધાર્મિક રીતે તમારી સાથે જોડાયેલા રાખો. બાકી જે સિસ્ટમ છે ગવર્મેન્ટની, અધિકારીઓની, એ સિસ્ટમ અમે કોર્પોરેટ કંપનીઓ ચલાવી લેશું. આવી એક જાણે ડીલ થઈ ગઈ હોય પાછલા દરવાજે એવું દેખાઈ રહ્યું છે ભાઈ. સોલંકી સંજયસિંહજી લખે છે કે જય માતાજી, જય દ્વારકાધીશ, જય માતાજી, જય દ્વારકાધીશ. સંજયસિંહભાઈ, ઘણા બધા મિત્રો જોડાયા, બધાનો ખૂબ ખૂબ આભાર માનીશ. આજ વિષયની વાત હતી અને આજ વિષયની ચર્ચા હતી. આજે શિવરાત્રી જેવો સુંદર દિવસ અને રાત્રિ છે. બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. અને આ સાહુકારો છે અને ઈશ્વર શ્રી કૃષ્ણ સદબુદ્ધિ આપે અને જે શીખાડવા જાય છે કે જનતાને કે ક્યાં પાણીની બોટલ નાખવી ને ક્યાં કચરો નાખવો. ને તમે આવડી મોટી કંપની લઈને બેઠા છો, તમે તો પહેલા સાચવો. તમે મન પડે ત્યાં કચરો નાખી રહ્યા છો, તમે મન પડે એમ કરી રહ્યા છો અને તમે સુફિયાની સલાહ દઈ રહ્યા છો. તેજસ ગાજી પર હા મેલ કરો. યસ, મેલ કરી શકશું. મેં નકલ રવાના કરી હતી એનજીટીને, મેલ નહોતો કર્યો, એ વાત સાચી છે. હું મેલ કરી દઉં. ચલો કાલે આ વિષય પર મેલ કરી દઉં. મેં હાઈકોર્ટની અંદર એક ફરિયાદ તો કરી છે આ બધાના વિરુદ્ધમાં. એમાં જામનગરના અધિકારીઓ પણ આવી જાય છે, બધા આઈપીએસ કક્ષાના જે છે. કારણ કે આ તો સહન થાય છે જ નહીં. આ તો બહુ ભયંકર રોગચાળો ફાટી નીકળશે જો આમાં અધિકારીઓ ધ્યાન નહીં આપે તો. અને આપણે જો એ સાચા વિષય પર જ્યારે વાત કરીએ છીએ ત્યારે ડાયરેક્ટ 100 કરોડના માનહાનિના દાવા. તમારે શેની માનહાનિ થાય ભાઈ? તમે શું એવું કામ કર્યું? તમારું માન ક્યાં છે? તમે પાસે 2 ફદિયા છે એટલે તમે એને માન સમજો છો. તમે પાસે કાલ 2 ફદિયા પૂરા થઈ જાય તો તમને કોઈ બતાવવા તૈયાર નથી, તમને કોઈ બોલાવવા તૈયાર નથી. અમારી પાસે ક્યાંય છે નહીં તો એ લોકો આટલો પ્રેમ આપે છે. તમારી પાસે કાલ પૈસા ના હોય તો તમે કઈ છો જ નહીં ભાઈ. હા ને? અને પૈસો કમાવો કે પૈસો ગુમાવવો એ કોઈ એમાં કઈ જિંદગી ના જોઈએ. એક જ દિવસનું કામ છે ભાઈ. ક્યારે કોનું શું થઈ ગયું કેટલા તમે જોવું તો ખરા. એટલે તમે હાઈ લઈ રહ્યા છો જામનગરની જનતાની, જામનગરના બાળકોની. જામનગરમાં જે રોગચાળો ફાટી નીકળ્યો છે ઓલરેડી, અત્યારે ઘણા બધી પ્રકારના કોલેરાના દર્દીઓને બધું છે, એ બધાની હાઈ લઈ રહ્યા છો. અને સુફિયાની સલાહ ત્યાં જુનાગઢમાં ગિરનારમાં દઈ રહ્યા છો કે કચરો ક્યાં નાખવો. હા ને? લાખાભાઈ લખે છે કે જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ ભાઈ. બસ મિત્રો, તમારી પણ કોઈ વાત હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખજો. વિડીયોને શક્ય હોય તો શેર કરજો, લોકો સુધી પહોંચાડજો. અને સનાતન સત્ય સમાચારના પેજને પણ તમે ફોલો કરી લેજો. ઇન્સ્ટાગ્રામમાં આપણું સનાતન સત્ય સમાચારનો પેજ છે, એમને પણ ફોલો કરી લેજો. જોડાયેલા રહેજો. લડી રહ્યા છીએ, સાચી દિશામાં લડી રહ્યા છીએ. આ બધી પાર્ટીઓને ખુલ્લી પાડી રહ્યા છીએ કે આ બધા નેતાઓ જે સેટિંગ શૂટિંગ કરી રહ્યા છે એ બધાનું ખુલ્લું કરી રહ્યા છીએ કે કઈ રીતના શું ચાલી રહ્યું છે રાજ્યની અંદર, દેશની અંદર અને ખાસ કરીને જામનગર જિલ્લાની અંદર. બધાની જવાબદારી આવે. જેમ કે હકુબા જાડેજા હતા તો હકુબા અહીંયાના ધારાસભ્ય રહ્યા, અહીં જામનગરની જનતાના હિસાબે એને મિનિસ્ટર પદ મળ્યું. હે ને? એની પણ જવાબદારી આવે કે જ્યારે આવો મુદ્દો થતો હોય ત્યારે વિષય પર એ પણ ધ્યાન આપે. ધારાસભ્ય રીવાબા જાડેજાની પણ જવાબદારી આવે, દિવ્યેશ અકબરની પણ જવાબદારી આવે, આમથી રાઘવજીભાઈ પટેલની પણ જવાબદારી આવે, આમથી હેમંતભાઈ ખવાની પણ જવાબદારી આવે. આવડી મોટી કંપનીઓ છે અને આવડી મોટી કંપનીઓ જો વેર વિખેર પ્રકૃતિને કરી નાખશે તો આ લોકોને વાર નહીં લાગે. બધું પૂરું તો થઈ ગયું. સમજો પાણીના તળ બગડી ગયા છે, હવા બગડી ગઈ છે, સમુદ્રની અંદર એટલું કેમિકલ ઠરે. જીપીસીબીના અધિકારીઓ તો કોઈને દાદ જ નથી આપતા. જાણે જીપીસીબીના અધિકારીઓ રાખવામાં જ એટલા માટે આવ્યા હોય કે જાણે કંપનીઓની એ લોકો નોકરી કરતા હોય એવી રીતે તો એ લોકો કામ કરે છે. આ જનતાએ સમજવા જેવું છે, આ જનતાએ વિચારવા જેવું છે. અને તમને શું લાગે છે કે તમે સપોર્ટ કરશો નહીં કરો એ બીજા નંબરની વાત છે, પણ કોણ લડશે આ બધા મુદ્દાઓ પર? આ લેવલ ઉપર આપણે જે લડાઈ કરી રહ્યા છીએ એ લેવલ ઉપર લડશે કોણ? અને આ લડતમાં તમને શું લાગે છે એમને કઈ તકલીફ નહીં પડતી હોય? તો આ ભાઈ જે માનહાનિ વાળા છે એ સુફિયાની સલાહ આપતા હતા, એનો વિડીયો એમના ફેસબુક પર છે, તમે જોઈ લેજો.
કે કચરો ક્યાં નાખવો, અને પોતે અહીંયા જામનગરને ગંદુ કરી રહ્યા છે. અને જામનગરને ગંદુ તો કરી રહ્યા છે. શરમની વાત તો એ છે કે જામનગરના એસપીના વિષય પર કાંઈ નથી પડી. શરમની વાત તો એ છે કે જામનગરના કમિશનરના વિષય પર કાંઈ નથી પડી. શરમની વાત તો એ છે કે જામનગરના મેયરને આ વિષય પર કાંઈ નથી પડી. શરમની વાત તો એ છે કે જામનગરના સ્ટર્નિંગ કમિટીના ચેરમેનના વિષય પર કાંઈ નથી પડી. શરમની વાત એ છે કે જામનગરના કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી પાર્ટી કોઈને કાંઈ નથી પડી. બાકી આવો મારી સાથે, ચલો હું તો ગાડીમાં જ છું, આવો મને ફોન કરો, હું તમને બધી જ જગ્યાએ લઈ જાઉં. ચલો કઈ પાર્ટીનો કયો ઈમાનદાર નેતા આવે, હું એની રાહ જોઉં છું. આવો ને ભાઈ, બતાવું. અને હું ખોટો હોઉં એ જગ્યાએ તમને લઈ જાઉં, ને હું ખોટો હોઉં તો તમારે મારા જ ફેસબુકમાં વિડીયો બનાવીને કહેવાનું કે આ વાત ખોટી જ છે. આવો ને મારી સાથે. તો મિત્રો આજ થયું કે લાઈવ કરું. આમ તો લાઈવનો વિડીયો છે ને 1 મહિનામાં ફેસબુક ડિલીટ કરી નાખ્યા છે. એટલે ઘણીવાર એમ થાય કે આપણે કરેલી વાત, આપણે જે ચર્ચા થઈ હોય એ ઓટો ડિલેટમાં ફેસબુક કરી નાખે. તો ઘણી વખત કોઈ મુદ્દા ઉપર વાત થઈ હોય ને કોઈને એમ થાય કે વિડીયો આપણે જીવનમાં કોઈ દિવસ ડિલેટ કરતા જ નથી, તો ક્યારેક કોઈને એમ થાય કે ડિલેટ થઈ ગયું. તો એના હિસાબે થઈને હું લાઈવ ઓછું કરું છું અને હું સનાતન સત્ય સમાચારમાં સ્ટોરી કરતો હોઉં છું. તો આ લડાઈ લડી રહ્યો છું, અને આ લડાઈ બહુ ઈમાનદારી કંઈ જોતું જ નથી. આપણે નથી કંપની પાસેથી કોઈ કોન્ટ્રાક્ટ જોતો, નથી કંપની પાસેથી કંઈ જોતું, નથી નેતા પાસેથી કંઈ જોતું, નથી લોકો પાસેથી કંઈ જોતું, નથી લોકો પાસેથી કાંઈ વસ્તુ જોતી, કોઈ પાસે કંઈ જોતું નથી. આપણી જે સ્વતંત્રતા છે, કોઈએ છે ને ખૂબ સારી વાત કરી છે. એમણે કહ્યું છે કે માણસનું મોત માત્ર છે ને શરીરમાંથી જ્યારે શ્વાસ જાય ત્યારે નથી થતું, પરંતુ એ બધા જ લોકો મરેલા છે જે સાચાને સાચું અને ખોટાને ખોટું ના કહી શકે. આ બધા લોકો મરેલા છે, એવું કોઈએ કહ્યું છે, હું નથી કહેતો. તો આ વિષય પર વાત કરી હતી. મહેશભાઈ આહિર જય દ્વારકાધીશ લખી રહ્યા છે. જય દ્વારકાધીશ મહેશભાઈ. મહેશભાઈ જેવા લોકો વર્ષોથી મને જોતા આવે છે, કઈ રીતની આપણી લડાઈ છે એ જોતા આવે છે અને સમજતા આવે છે કે શું થઈ રહ્યું છે, પડદા પાછળની શું કહાની છે. અને એક વાત યાદ રાખજો કે આ વસ્તુ ફાઇનલ છે કે નેતાઓને કહી દેવામાં આવ્યું છે કે તમે લગ્ન પ્રસંગ કરો, ધાર્મિક મેળાવડા કરો, સપ્તાહોમાં ભાષણ આપો, રીલો બનાવો, એ બધું કરો, પણ સિસ્ટમ જે છે એ કોર્પોરેટ કંપની ચલાવશે. અને જો આ સિસ્ટમ જે કોર્પોરેટ કંપનીઓ ચલાવી રહી છે અંગ્રેજો કરતા પણ ભયંકર છે. અંગ્રેજો જે સિસ્ટમ ચલાવી રહ્યા હતા ને એ ઇંગ્લેન્ડનું એક જે ફોર્મેટ હતું એ ફોર્મેટથી ચલાવી. આ લોકોનું તો કઈ ફોર્મેટ જ નથી. આને તો બધાને બધું કાળજાટ કાઢી લેવા છે, જનતાના, પ્રકૃતિના, ડુંગરો ખોદી નાખવા છે, વૃક્ષો કાપી નાખવા છે, દરિયાઈ સંપત્તિનું પૂરું કરી નાખવું છે, હવાનું પૂરું કરી નાખવું છે, કોઈ એમની સામે બોલે તો માનહાનિના કેસ કરી નાખવાના છે. અને કોઈ કાંઈ કેસ બેસ થાય ને તો કાંઈ ડરવાનું હોય જ નહીં, કાંઈ એમાં હોતું જ નથી, બરોબર છે. અને એ હોય થોડી ઘણી તકલીફ, બહુ ડરે છે યાર, લોકો બહુ ડરે છે. એટલું બધું ખરેખર કાંઈ છે નહીં ડરવા જેવું. અને હોય બે ત્રણ મહિના કાંઈ જેલ બેલ ને કાંઈ ખોટા કેસ કે આ કે કરે તો જઈ આવવાનું હોય, એમાં ક્યાં મોટી વાત છે. ને જેલ ક્યાં, કૃષ્ણ ભગવાન ખુદ જેલમાં જન્મ થયો હતો કૃષ્ણ ભગવાનનો. હું તો 151ની કલમમાં 1 મહિનો જેલમાં રહ્યો હતો, 1 મહિનો. એમાં મારું માત્ર કારણ મેં કહ્યું હતું એ મામલતદાર સાહેબને કે ભાઈ મારો કોઈ ગુનો જ નથી અને પોલીસ લઈ આવી છે તો હું તમને જામીન નહીં આપું. ને જામીન ના આપ્યા. જામીન જ્યારે આપું ત્યારે હું જેલની બહાર નીકળી શકું એમ હતો, તો મેં જામીન જ ન આપ્યા. એ બધી વસ્તુઓથી ડરવા જેવું મને લાગતું નથી. ખરેખર લોકોએ ડર કાઢવો જોઈએ, આગળ આવવું જોઈએ. અને ખરેખર આપણે જે લડાઈ છે આમાં આપણે હાલાર હિત રક્ષક સમિતિની જે સ્થાપના કરી રહ્યા છીએ એમાં અલગ અલગ લોકો બધા લિસ્ટ લખ્યું છે, બધા જોડાઈ રહ્યા છે, એમાં બધા જોડાઓ. નહીતર આ બધા નેતાઓ જે છે પાર્ટીઓના એ તમારી નજરની સામે હું તમને દેખાડી રહ્યો છું. ચલો કોઈ પણ આમ આદમી પાર્ટીને પણ છૂટ. આમ આદમી પાર્ટી જો ગુજરાતની અંદર એવી ઈમાનદારીની સુફિયાની વાતો કરતી હોય તો એને છૂટ.
કે જામનગરનો આવતો સમય જે છે એ ખૂબ રોગચાળામાં ધકેલાઈ જશે. અહીંના લોકો, જામનગરના જે આમ આદમી પાર્ટીના લોકો છે, ગુજરાતના આમ આદમી પાર્ટીના લોકો છે, તમને હું આમંત્રણ આપું છું કે આવો મારી સાથે, અને આજે હું કહું છું એ મુદ્દો ઉપાડો. હું કોંગ્રેસને આમંત્રણ આપું છું કે આવો મારી સાથે, તમે આ મુદ્દો ઉપાડો, જુઓ કઈ રીતના શું છે. ભાજપના જે નેતાઓ છે એમને આમંત્રણ આપું છું કે આવો જુઓ ભાઈ, સાચું હોય તો લેજો ને. દસુભા ઝાલા લખે છે કે સરસ કાર્યશીલ સુચીભાઈ કરી રહ્યા છીએ. સોલંકી સંજયસિંહ લખે છે કે રિલાયન્સ કંપનીની આજુબાજુના ગામડાના પાણી લેબોરેટરી કરવાની જરૂર છે. સંજયભાઈ, ભાઈ આ લોકોને પેટ્રોલ ભરીને આપીએ ને, આ જીપીસીબી ના અધિકારીઓને, ગામડાના લોકો એ વાત કરે છે કે આ લોકોને પેટ્રોલ ભરીને આપીએ ને તોય આનું પાણી શુદ્ધ જ આવે છે. કે એને કેવું પડે કે આ ભાઈ પાણી નહોતું, પેટ્રોલ હતું, તો કે રિપોર્ટ તો શુદ્ધ આવ્યો. આ પરિસ્થિતિ છે ભાઈ. જામનગરની પ્રજા વિશે લખ્યું છે સોલંકીભાઈ. નહીં, ડરપોક નથી, પણ એ વિચારી રહી છે કે જો ને કોને સાથ આપે યાર. જેને સાથ આપે એ સીધે સીધું સોદાબાજી કરી લે છે. અને અત્યાર સુધી જેટલા લોકોએ ક્યાંક ને ક્યાંક લડાઈ કરી, એમાં ક્યાંક ને ક્યાંક એવો સ્વાર્થ હતો એનો પોતાનો પર્સનલ કે જેના હિસાબે એ લોકો લડાઈ ના કરી શકે. એટલે હવે જનતાએ પણ કેટલાનો ભરોસો કરે ને કઈ રીતે કરે. હું તો છેલ્લા આટલા વર્ષોથી જોઈ રહ્યો છું ને, આપણે બધા જોઈ રહ્યા છીએ. તો બસ મિત્રો, બધા છેક સુધી જોડાયા છો, વાતને સાંભળી રહ્યા છો, મુદ્દાઓને સાંભળી રહ્યા છો. ગંભીર મુદ્દાઓ છે અને આપણે આમંત્રણ પાઠવીએ છીએ કોઈ પણ પક્ષના, ચાહે બહુજન સમાજ પાર્ટી હોય તોય ચાલે, સમાજવાદી પાર્ટી હોય તોય ચાલે, કોઈ પણ રાજકીય પક્ષને આપણે આહ્વાન કરીએ છીએ કે અમારા જામનગરની અંદર જે ચાલી રહ્યું છે એ મુદ્દા પર જો તમે લડવા માંગતા હોવ તો અમે તમે ત્યાં રૂબરૂમાં આવીએ, તમને બતાવીએ કે જો અહીંયા આ રીતના આ ખોટું થઈ રહ્યું છે. જે અમે ઓલરેડી કમિશનર, કલેક્ટર, એસપી, સાંસદ, ધારાસભ્યો, એનજીટી, વડાપ્રધાન, મુખ્યમંત્રી બધાને અરજી કરી ચૂક્યા છીએ. તેમ છતાં પણ હા, કામ એવું નથી કે અરજી કર્યા પછી એ લોકોએ કઈ એક્શન નથી લીધા. એક્શન લીધા એટલે શું એક્શન લીધા કે આ લોકોને ત્યાં સબૂત નાશ કરવા માટે સપોર્ટ કર્યો હશે, એટલે એ લોકોએ બધું સળગાવ્યું ને અડધા ટેમ્પા ભરી લીધા અને ધુઓમાં 8-10 વીઘાનું જે હતું મટીરિયલ, એ મટીરિયલને સળગાવ્યું ને બધું કર્યું. હવે નવી બીજી 4-5 જગ્યા છે. મોખાણા આપણે કર્યું રિપોર્ટિંગ, તો ત્યાં એને બંધ કરી દીધું હતું, ભાઈ દાટી દીધું હતું. અહીંયા કાલે પોસ્ટ નાખ્યા પછી આ જે ત્યાં જેસીબી થી બધું દાટવા માંડ્યા હતા લાલપુર ચોકડીથી આગળ, આમ ઠેબા ચોકડી પાસે. તો બસ આ જ મુદ્દા પર વાત હતી ને હું જે વાત કરી રહ્યો છું એ કોઈ નહીં કરે. તમારે સપોર્ટ કરવો હોય તોય ભલે, ના કરવો હોય તોય ભલે. અને મને કોઈથી કઈ પર્સનલ તકલીફ છે જ નહીં. મને મારા જીવનમાં કોઈથી તકલીફ નથી. હું જે સમય આપી રહ્યો છું એ સમયનો સદુપયોગ થાય અને લોકોને કંઈક કામ થાય, અને જે લોકો ઉપર જે ષડયંત્ર ચાલી રહ્યા છે એ ષડયંત્રો ના થાય એના માટે હું લડાઈ લડી રહ્યો છું એમ. તો આવજો મિત્રો, બધા સાથે આજે શિવરાત્રીના દિવસે વાત કરી. ખૂબ બધા જોડાયા બદલ આભાર માનું છું. અને તમારે કાંઈ પણ હોય પ્રશ્નો કોઈ પણ ગામડાનો તો મારા ફોન નંબરમાં તમે મોકલી શકો છો. અને તમારી કંઈ વાત હોય તો આપણે બિંદાસ કોમેન્ટમાં કરી શકો છો યાર. કોમેન્ટમાં લોકતંત્રની અંદર જો લોકો વાત નહીં કરે તો પછી લોકો વાત નહીં કરી શકે તો પછી અંગ્રેજોમાં ને લોકતંત્રમાં ને એ બધામાં ફરક શું હતો? એમ ફરક જ ના રહ્યો ને કાંઈ. એક જ માત્ર છે લોકતંત્રનું મેન મૂળ છે કે જેમાં લોકોને આઝાદી આપવામાં આવી છે, પોતાની વાત મૂકવાની, પોતાની ચર્ચા કરવાની. પણ હાલ તો પરિસ્થિતિ એવી છે કે કોઈ તમારી અરજીનો જવાબ ન આપે, ન વડાપ્રધાનનું કોઈ રિપ્લે આવ્યો, ના સીએમનો કઈ રિપ્લે આવ્યો, ના સાંસદનો કઈ રિપ્લે આવ્યો, ના ધારાસભ્યોનો કઈ રિપ્લે આવ્યો, ના કમિશનરનો કઈ રિપ્લે આવ્યો, ના કલેક્ટરનો કઈ રિપ્લે આપ્યો. વિચાર કરો કે મેં 1-1.5 મહિના પહેલા અરજીઓ કરી છે, એનો આ લોકોએ જવાબ નથી આપ્યો. તો આ લોકો પાસેથી શું આશા રાખશું આપણે?
એટલા માટે હાલાર હિત રક્ષક સમિતિની રચના કરી રહ્યા છીએ કે હાલાર હિત રક્ષક સમિતિનું જે બંધારણ છે એ બંધારણ ઉપર હું કામ કરી રહ્યો છું અને એ હાલારને મારે એવું બંધારણ આપીને જવું છે કે આજે આપણે આ દુનિયામાં છીએ કે નથી, પણ તેમ છતાંય જામનગરની અંદર કોઈ કંપનીઓ કોઈ નેતાના ખંભે બંદૂક રાખીને જનતા ઉપર અતિક્રમણ ના કરી શકે એના માટેનું હું બંધારણ બનાવી રહ્યો છું. અને બંધારણની અંદર જે લોકો જોડાવાના છે એ પણ બંધારણીય ફોલો એમાં લેવાનો જ છે. કાલે હું હોઉં કે બીજો કોઈ ના હોય કે ત્રીજો હોય કે ના હોય એનાથી કઈ એ સંસ્થાને ફરક જ ના પડવો જોઈએ. એના માટે હું સંસ્થાને ડેવલપ કરી રહ્યો છું અને સંસ્થામાં બધા જોડાવ. એ ટ્રસ્ટ બની રહ્યું છે, એનું બંધારણ બની રહ્યું છે, એના નિયમો બની રહ્યા છે. એમાં CSR ફંડ હોય કે પ્રદૂષણની વાત હોય કે કોઈ પણ વાત હોય, કોઈ નેતાઓના ભરોસે રહેવાની મેં બધું જોઈ લીધું છે. તમે કોઈના ભરોસે ના રહ્યો, હું તમને એ ચેતવણી આપું છું બધાને. બસ સંજયસિંહ કહે છે કે બધાને સહન કરવાની આદત પડી ગઈ છે. હા ભાઈ, રસ્તો ના હોય એટલે શું કરે લોકો? સમજો, લોકોને રસ્તો મળે ને કે ચલો આ રીતે સમિતિની રચના આપણે કરીએ, એ બધાને જોઈન્ટ કરીએ, કાયદા એ રીતે આપણે એક સમિતિથી લડીએ અને લોકો પાસે એક રસ્તો મળે તો સમજો કે બધા લડે. બાકી જયારે તમારું મૂળ જ મજબૂત ના હોય, કોણ લડવા માટે નીકળું બોલો જનતા માટે? અત્યાર સુધી જામનગરના આ બધા ભયંકર મુદ્દાઓ છે. એ મુદ્દાઓ જયારે આપણે અંદર આવ્યા, જયારે આપણે ડોકિયું કર્યું, ત્યારે ખબર પડી કે યાર અહીંયા તો આ બધું આ રીતે ચાલે છે. તો અત્યાર સુધી કયા પક્ષના વ્યક્તિએ આ બધા વિષય પર વાત કરી? મને કહો, કયા પક્ષના વ્યક્તિ સામે કેસ થયો? શું કામ આપણી સામે કેસ થયો? એ સમજી શકાય ને, તમે બધા સમજી શકો છો એ વાતને. તો દોસ્તો, લાઈવમાં જે પણ મિત્રો જોડાયા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ બધા મુદ્દાઓ પર આપણે બધા આગળ વધીશું અને એક સરસ મજાનું બંધારણ બની રહ્યું છે, એમાં તમે પણ જોડાઈ શકો છો. તમારા બધાનું છે. હાલાર હિત રક્ષક સમિતિ જે આપણે સ્થાપના કરી રહ્યા છીએ એ બધાની છે, કોઈ પર્સનલ નથી. અને એનું બંધારણ જ છે કે ઓટો સિસ્ટમથી ચાલશે. અને ટૂંક સમયમાં જ આપણે પત્રકાર પરિષદ કરીને હાલાર હિત રક્ષક સમિતિની ચર્ચા જે છે એનું બંધારણ, એની બુકલેટ બને છે, એ બની જાય એટલે આપણે લોકો સમક્ષ મૂકીશું અને આપણે પોતે જ લોકોની રક્ષા કરશે. કારણ કે હવે બધું વેચાણિયું થઈ ગયું છે એટલે હવે આમાં કાંઈ આપણું કોઈ છે નહીં. સમજો, જો આપણે આગળ વધીને લડાઈ નહીં ચાલુ કરીએ તો કોઈનું છે નહીં. અને બધાય ક્યાંક ને ક્યાંક સંબંધોથી, પૈસાથી, લાલચથી, કમિટમેન્ટમાં ક્યાંક ને ક્યાંક આવી ગયા છે. મજામાં છું ભાઈ. આહિરભાઈ પૂછે છે કે કેમ છો? મજામાં છું. સોલંકી સંજયસિંહજી કહે છે કે તમારા લાઈવમાં જોડાવા વાળા ટોટલ 21 વ્યક્તિ છે. જી ભાઈ, હા, ધીરે ધીરે થાય. હવે કેવું છે કે લોકોને રાજકારણમાં રસ છે વધારે. લોકોને કોઈ મુદ્દામાં રસ નથી કે રાજુભાઈ કરપડા ની ઓડિયો ક્લિપમાં રસ છે. હવે થયું, હવે એને પાર્ટી નથી ગમતી ને પાર્ટીને ઉપર એ લોકો એને આક્ષેપ કર્યા છે. આમ બાજુ ગોપાલ આક્ષેપ કરે. હવે એ તો ક્યાં લોકોને એનાથી ક્યાં એ લોકોના મુદ્દાઓ થયા એમાં? એમ જેને ખેડૂતો માટે લડવું હોય લડશે ને જેને વેચાઈ જવું છે એ વેચાઈ જવાના છે. એ કઈ પણ જે મહત્વના મુદ્દાઓ છે એ મહત્વના મુદ્દાઓ ઉપર જ્યારે લોકોને ઇન્ટરેસ્ટ નથી એટલે મીડિયાને પણ રસ નથી. મીડિયાને પણ એમાં જ રસ છે કે કઈ સમાજને કઈ સમાજથી વાંધો પડ્યો. મીડિયાને પણ એમાં જ રસ છે. સમાજ તો જ્યારે આપણો એક પરિવાર છે અને બધી સમાજના લોકો આપણે રહીએ છીએ તો જ્યાં માણસ કહે કે વાસણ હોય એ ખખડે તો ક્યાંક કોઈક સમાજ જ્યારે કંઈક વાંધો પડી જતો હોય. એની પહેલા પણ આ વાત કરી હતી. તો એમાં આખો દિવસ મીડિયા સતત એકને એક વસ્તુ ચલાવે છે. મેન મુદ્દાની વાત છે. હું ગુજરાતના મીડિયાને પણ કહેવા માંગુ છું કે જે પણ ઈમાનદારીથી તમને લાગતું હોય કે આપણે કામ કરી રહ્યા છીએ તો આવો. જામનગરના આ મુદ્દાઓ છે જેના ઉપર અમે લડી રહ્યા છીએ અને અમે લડીએ છીએ. તમારા ઉપર કેસ પણ થઈ રહ્યા છે.
જે અમે સહન પણ કરી રહ્યા છીએ. અમારા નેતાઓને અમારી કાંઈ નથી પડી, અમારા અધિકારીઓને અમારી કાંઈ નથી પડી, અને જનતા પણ મહિને મહિને આવતા હપ્તાઓમાં એટલા વ્યસ્ત થઈ ગઈ છે. આજથી 10-12 વર્ષ પહેલાની વાત કરું તો જ્યારે કોઈ મુદ્દાઓ ઉપર આપણે આંદોલન કરતા તો ફટફટ કરતા 1000-1500 લોકો બાઇકો લઈને મિત્રો બધા આવી જતા. એ જ લોકો હવે એટલા બધા હપ્તાઓમાં મકાનનો હપ્તો, ટીવીનો હપ્તો, ગાડીનો હપ્તો, બાઇકનો હપ્તો, સાયકલનો હપ્તો, વાત જવા દો એટલા હપ્તા. હવે આ બધા હપ્તાઓમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે કોણ લડે યાર, કોના માટે લડે? આ તો ભગવાનની કૃપા છે કે આપણે કોઈ દી બેંક સાથે કોઈ હપ્તાવાળી સિસ્ટમમાં ક્યારે પડ્યા જ નથી, સ્વતંત્ર રહ્યા છીએ. એટલે આપણે સ્વતંત્રતાથી લડાઈ કરી શકીએ છીએ. બાકી હમણાં જ લોનું લઈ લઈએ ને પછી મહિનો થઈ જાય, મહિનો થતા વાર ન લાગે તો બધા મુદ્દા ભૂલાઈ જાય, બધા મુદ્દા સાઈડમાં થઈ જાય. એટલા માટે આપણે આઝાદ રહેવા માટે આપણે પોતા જ સંઘર્ષ કરવો પડશે. આપણે ગુલામ એક જગ્યાએથી નથી બન્યા, આપણે ગુલામ ઘણી બધી જગ્યાએથી બની ગયા છીએ. એટલે જે પણ મિત્રો જોડાણા, જેટલા પણ જોડાણા, એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી વાતને વિરામ આપું છું. શિવરાત્રિની ખૂબ ખૂબ આપ બધાને શુભેચ્છાઓ પાઠવું છું. હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. તો જેમ તમે સંજય આહિરની વાત સાંભળી, તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.